જય હિન્દ, જય ભારત. આપણે કર્મયોગીમાં પોતાની બેંકની ડિટેલ તેમજ અન્ય માહિતી કઈ રીતે જોવી તે જોઈશું. આપણે સૌ પ્રથમ આપણા મોબાઈલની કર્મયોગી એપ્લિકેશન ઓપન કરવાની છે. એપ્લિકેશન ઓપન કર્યા બાદ આ રીતે મેનુ ખુલશે. મેનુ ઓપન થયા બાદ આપણે અહીંયા જે 3 લીટી છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે ઓપન થશે. તેમાં આપણે માય પ્રોફાઇલમાં જોવાનું છે. માય પ્રોફાઇલમાં પર્સનલ ઇન્ફોર્મેશનમાં તમારું વિગત આવશે. એમાં નીચે જીપીએફ, એનપીએસ નંબર અને પાન કાર્ડની વિગત જોવાની છે. તે સાચો છે કે કેમ. ત્યારબાદ આપણે ઓફિશિયલ ડેટા આમાં જોઈ શકીએ છીએ. આપણો હોદ્દો શું છે તે. પછી આપણે આઈડી નંબર, આપણા આઈડી નંબર જે આપણે નાખ્યા હોય તે અહીંયા જોઈ શકીએ છીએ. આપણા જે એડ્રેસ ફિલ કર્યા હોય તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પરમનન્ટ એડ્રેસ જે છે તે. ત્યારબાદ આમાં ફેમિલી ડિટેલ, આપણે જો ફેમિલી ડિટેલ એડ કરીએ છીએ તો અહીંયા આપણે બધાની વિગત અહીંયા આવશે આ રીતે. જો ન એડ કરીએ તો નહીં આવે. ત્યારબાદ બેંક ડિટેલ, બેંક ડિટેલમાં જે બેંક છે તેની વિગત આવશે, નામ. ત્યારબાદ તેના પ્લસ પર ક્લિક કરતાં આ રીતે વિગત આવશે. એમાં બેંકનું નામ, બેંક એકાઉન્ટ, આઈએફસી કોડ અને બ્રાન્ચનું નામ આવશે. ત્યારબાદ અહીંયા આપણી એજ્યુકેશન ડિટેલ આવશે. જો આપણે આ વિગત એડ કરવી હોય તો આપણે કમ્પ્યુટરમાંથી કે બ્રાઉઝરના કર્મયોગી ઓપન કરતાં આપણે એમાં આઈડી નંબર, એડ્રેસ, ફેમિલી ડિટેલ્સ અને એજ્યુકેશન ડિટેલ્સ એટલી વસ્તુ આપણે એડ કરી શકશું. તે આપણે કમ્પ્યુટરમાં લોગિન થઈને માય પ્રોફાઇલના ઓપ્શનમાં જે વિગત આવશે સાઈડમાં આ રીતે જતાં તેના પર આપણે કરી શકશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્યને શેર કરજો. ધન્યવાદ.